ઉનાના લામધારથી વ્યાજપાર સુધીના રોડ પર પડી તિરાડો। છેલ્લા 1.5 વર્ષ પૂર્વે જ અનેક વખત આ રોડ ઉપર તિરાડો પડી છે અને આ રોડને રિપેરિંગ કરાવવામાં આવ્યો છે, છતાં પણ આ રોડ જે છે 2 ભાગમાં વેચાઈ ગયો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ જેઠવા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। ઉનાના લામધાર વ્યાજપાર સુધીનો જે બાયપાસ રોડ જે છે જે છેલ્લા 16 મહિના પહેલા બનાવેલો હતો, પરંતુ આ રોડ ઉપર મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ રોડ જે છે એ તેના પર મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે। આ રોડ જે છે તેને 1 વર્ષ પૂર્વે જ બનાવવામાં આવ્યો હતો। ભાવનગર વેરાવળ નેશનલ હાઈવે રોડ ઉપરનો ઉના શહેર બાયપાસ ઉપર આવેલ રેલવે લાઇન ઉપરનો બ્રિજ બન્યાના 19 મહિનામાં 4થી વાર બેસી ગયો છે અને તિરાડો પણ પડી ગઈ છે। રાજ્યના 2 મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા અને ત્રીજા કાર્યરત છે, છતાં પણ હજુ સુધી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનું કામ પણ પૂરું નથી થયું। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે 9 વર્ષથી ચાલુ હોવા છતાં હજુ પૂરું નથી થતું। લોકોના ટેક્સના પૈસાથી બનતા રોડ પર જનતા પાસે જ ટોલ ટેક્સના નામે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે અને તેમ છતાં વાહન ચાલકોને તૂટેલા રોડ પર જ વાહન ચલાવવા મજબૂર બન્યા છે। ઉનાના લામધારથી વ્યાજપાર તરફ જતો બાયપાસ રોડ જે છે નેશનલ હાઈવે વિભાગનો, તે 19 માસ પૂર્વે જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જે રોડ બનાવ્યાના 7 મહિનામાં જ ઠેક અનેક જગ્યાએ બેસી ગયો હતો। હું આપને દ્રશ્યો બતાવવા જે માંગુ છું તે આ બાયપાસ રોડ પરના જે છે આ રોડ જે છે તે અનેક જગ્યાએ બેસી પણ ગયો છે, જે 7 મહિનામાં જ ધોવાઈ ગયો હતો અને ફરી વખત બનાવવામાં આવ્યો, છતાં પણ આ રોડ ફરી અનેક જગ્યાએ બેસી ગયો છે અને તિરાડો પણ પડી ગઈ છે। તેમજ કેસરિયાથી ગાંગડા વચ્ચે આવેલા અન્ય 2 બ્રિજ પણ અનેક જગ્યાએ બેસી ગયા છે અને તૂટવા પણ લાગ્યા છે। આ બ્રિજમાં અનેક જગ્યાએ ગાબડા પણ પડવા લાગ્યા છે। જે રોડને સૌથી વધુ આવરતાવાળો રોડ કહેવામાં આવે છે, એ રોડને જાણે કે ભ્રષ્ટાચારના પરડામાં આવી ગયો હોય તેમ જણાઈ રહ્યું છે। આ નેશનલ હાઈવેમાં ભ્રષ્ટાચાર કરનાર એજન્સીઓ તેમજ અધિકારીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ધર્મેશ જેઠવા, નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ।